યમનમાં એપ્રિલ 2025માં પૂરથી 7 લોકોના થયા મૃત્યુ. એપ્રિલ 2025માં યમનમાં થયેલા વિનાશક પૂરોએ દેશના ઇબ ગવર્નોરેટમાં 7 લોકોના જીવ લીધા, જેમાં મૈતમ વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યો ડૂબી ગયા અને હબીશ જિલ્લામાં 3 લોકો ઘરની દિવાલ ધરાશાયી થવાથી મૃત્યુ પામ્યા. આ આપત્તિએ દાયકા લાંબા ગૃહયુદ્ધ વચ્ચે યમનના માનવીય સંકટને વધુ વણસાવ્યું છે. યમનમાં પૂર અને ભારે પવનના કારણે 2.5 મિલિયનથી વધુ લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. ઘણા લોકોના ઘરો અને આશ્રયસ્થાનો નષ્ટ થયા છે અને પૂરથી માર્ગો અવરોધિત થયા છે, જે રાહત કામગીરીને મુશ્કેલ બનાવે છે. આ પૂરોએ યમનમાં કોલેરાની મહામારીને પણ વધાર્યો છે. માર્ચ 2024થી શરૂ થયેલી આ મહામારીમાં અત્યાર સુધીમાં 1,63,000થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ઉત્તર યમનમાં 1,32,000 કેસ અને 493 મૃત્યુ થયા છે. પૂરથી પાણીની વ્યવસ્થા અને આરોગ્ય સંભાળની સુવિધાઓ નષ્ટ થવાથી રોગચાળાની સ્થિતિ વધુ ગંભીર બની છે. યમનમાં માનવીય સંકટને પહોંચી વળવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને સહયોગી સંસ્થાઓએ 2025 માટે 2.47 બિલિયનની માનવીય સહાયની અપીલ કરી છે. આ સહાયથી 10.5 મિલિયન સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોને જીવનરક્ષક સહાય અને સુરક્ષા સેવાઓ પૂરી પાડવાની યોજના છે.